જેમ વડીલે કીધું એમ કે બધાને પાછું જવું છે, પણ પાણીના અભાવને લીધે મિલકતોને ડેવલપમેન્ટ કરવા માટે જે પગથિયું તૈયાર થયું છે અને કાકાનો જે સહકાર મળ્યો છે એનો આપણે વધારે ઉપયોગ કરી અને જે પણ નાની મોટી મૂડી ભેગી થાય એ ભેગી કરી અને કાકાને સાથે રાખી અને એવું ડેવલપમેન્ટ કરીએ કે આવતા થોડાક સમયની અંદર કે જે માણસને નવો એક રાહ ચીંધે કે ફરી વખત આપણે વતનમાં જવું છે. અને બાગાયતની સાથે અત્યારે કુદરતની આપણી પર મહેરબાની પણ છે કે સારા વરસાદ થઈ ગયા છે, પણ કાકાનું જે સૂચન હતું વિગોડી આવ્યા ત્યારે કે આપણી પાસે વાસણ તૈયાર કરવાનું છે, તો વાસણ તૈયાર કરવા માટે જે આપણે પ્લેટફોર્મ આજ તૈયાર કર્યું છે તો આપણે હવે સમય નહીં બગાડતા બને એટલું વહેલું એનો એકત્રિત જે નાનું મોટું ફંડ થાય તે એનો યોગ્ય સમય લઈ અને કાકા સાથે ફરી વખત આરંભ કરીએ એવી સાથે આપણે બધાએ કાકાને પ્રેરિત કરીએ કે કાકા તમે તમારો વિચાર આપો કે અમે તો સપોર્ટ માટે તમે તો તૈયાર છો, પણ અમે તમારી કરતાં વધારે તૈયાર છીએ કે કાલ થતો હોય તો આજ આપણે નથી બગાડવી. નહીં જો હોના ગામમાં હોના ફાઉન્ડેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરી પોતાની રીતે કે ત્યારે આપણે સારું તો કરી દઈશું. અમારી પાસે રેડી છે, ડ્રાઈવરો ઝાડવા જ વાવે છે, મશીન આપતા નથી. તો કાકા અમારી પાસે અત્યારે જે નાનું મોટું શોર્ટ ટાઈમની અંદર જે પ્લેટફોર્મ તૈયાર થયું છે એને તો આપણે કરી નાખશું. એ તો તમે પ્રોસેસ કરી નાખો એ તો જે રીતે થાય એ રીતે મશીનો ચાલુ. શરૂઆત એક કરીએ ને તો એની પેડા ગામો ગામ પછી અત્યારે શું જાહેરમાં જેવા ચર્ચા થાય ને તો કોઈકના માણસને અત્યારે બી એવું લાગે કે અમારા ગામમાં અમે બી તૈયાર થઈ એ પણ મશીનો અમારા છે, તમે ભેગું કરો કમસે કમ તમારો 1 મહિનો કામ હાલે એમાં 20-25 લાખ રૂપિયાનું તમારી પાસે ફંડ ભેગું કરો એટલે અહીંયા મશીનને ટ્રક મોકલી દઈએ. 2 જોતા 2, 3 જોતા 3, કારણ કે એક મશીનનો અને 2 ટ્રકનો રોજનો કેટલો ખર્ચો છે? 25,000 રૂપિયા રોજ જોઈએ. તો તમારે 2 મશીનને 4 ટ્રક લઈ જાઓ તો 50,000 થયા, તો 15 લાખ રૂપિયા હોય તો મહિનો કામ હાલે. પણ તો એક જ મહિનો રખાય, એક જ મશીનને રખાય એટલા માટે કે લઈ જવું લાવવું એનો ખર્ચો ખોટો છે. અને 2 જોતા હોય તો વાંધો નથી, એટલે કમસે કમ 2 મહિના કામ હાલે એવું તમે ફંડ કરો. નહીંતર તમારે નક્કી કરવાનું તમારી પાસે જગ્યા કેટલી છે, પછી ખોટું બની ન જાય. કારણ કે પાણીનો સોર્સ હોવો જોઈએ, એટલી પાણીની આવક હોવી જોઈએ. મોટું વાસણ તૈયાર કરીને ભરાય નહીં તોય કાંઈ કામનું નહીં. પાણીનો સોર્સ છે, પડતર જગ્યા છે, ગામનો ઇસ્યુ નથી, સરકારી પરમિશન આવી ગઈ છે, બહુ સરળ નથી, કોઈને કોઈ પ્રશ્ન નથી, એટલે કામ ચાલુ કરી દઈએ. તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે ગામની કમિટી ખાલી તમારા ગામની કમિટીને ડીઝલને ખર્ચો જ આપવાનો છે, ખાવા આપવાનું છે, બાકી તો તમારે જ હિસાબ કરવાનો છે. અમારે હિસાબ જોતોય નથી. શું છે સાહેબ કાકા, એવું છે કે અત્યારે માની લો કે દાખલા તરીકે હું તૈયાર થયો, અત્યારે આપણે જો ચર્ચા કરશું કે એ ગામમાં ભાઈ તૈયાર થયા છે તો એની અંદર અમારે કેટલા ભાઈઓ તૈયાર થયા છે તો એ હિસાબે શું અત્યારે બધાને એમ થશે કે કંઈક કરીએ આપણે. એટલે જાહેરમાં જો આવી થોડીક ચર્ચા થશે ને તો આપણા કામને વધારે વેગ મળશે. કાકા તથા આવેલા મહેમાનો સૌને નમસ્કાર. આ બધા જે કચ્છથી આવ્યા છે એ ત્યાં સરહદી વિસ્તારની ચિંતાને લઈને અમારા ગામડા, અમારી ગામડાની મિલકત, અમારા ગામડાની જમીન એ બચાવવાની છે એ ભાવનાથી બધા અહીંયા આવ્યા છે. અને આ પ્રેરણા પ્રવાસ નક્કી થયા પછી બધાની ગ્રુપ મિટિંગ અમે લીધી, એક ગામની. આ પ્રવાસ થયા પછી તમારો શું અનુભવ રહ્યો અને તમને શું આમાંથી મેળવવાનું થયું આ પ્રવાસમાંથી, અને તમારી કેટલી તૈયારી ગામમાંથી? 8 થી 10 ગામમાં અમે એક ગામમાં ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાની અમે તૈયારી કરી છે. ને અમે 3 થી 4 મશીન અત્યારે લઈ જશું અને એ મશીન અમે 6 મહિના આવતા ચોમાસા સુધી એ મશીન અમારે ત્યાં રહેશે એવું અમારું પ્લાનિંગ છે. એક ગામમાં 20 લાખ રૂપિયાના અંદાજે 8 થી 10 ગામનું અમે પ્લાનિંગ બનાવ્યું છે. ત્યારે અમે 3 મશીન લઈ જશું, જરૂર પડશે તો 4થું પછી માંગશું. અને શું કચ્છ છે ને કાકા કાચબા જેવો છે, એટલે કચ્છનું નામ કાચબો એટલે પડ્યું છે. કાચબાની જેવી જમીન છે એટલે એનું નામ કચ્છ પડ્યું છે. એટલે વચ્ચેનો ભાગ છે ટેકરો છે અને સાઈડમાં છે ખેતી. ખરેખર ટેકરા ઉપર છે, ખેડૂતો બધા ટેકરા ઉપર છે. નર્મદાનું પાણી ને બધું આવે છે ગ્રેવિટી નીચે જાય
જ્યાં ખેતી જ્યાં પાણી જરૂર છે ત્યાં પાણી આવવાનું નથી નર્મદાનું. એટલે અમારે ચિંતા એ છે કે જે સાચા ખેડૂતો છે એને ટકાવી રાખવા તો કુદરતની વરસાદ ઉપર જ આપણે નભવું પડશે. એટલે નરેન્દ્રભાઈનું જે કેચ ધ રેઇનનું જે સ્લોગન છે એ સ્લોગનના આધાર ઉપર તમારો સહકાર લઈને અમારે કામ કરવાની આવશ્યકતા છે. પછી ગામમાં જે ડેમો છે જે બન્યા છે 50-60 વર્ષથી સરકારના, પણ જેમ બન્યા છે તેમ હજી સુધી માટીની એક કિલો માટી કાઢી નથી કોઈએ. એટલે એની સંગ્રહ શક્તિ 50-60% ઘટી ગઈ છે. નર્મદાનું 1 મિલિયન એકર ફીટનું પાણી છે એ ક્યાં સંભાળવું એ સમસ્યા છે, કારણ કે એને જે આયોજન કર્યું છે એ એની ક્ષમતા પ્રમાણે કર્યું છે, પણ એ ક્ષમતા એટલું તો એને માટી ભરેલી છે. અમારે કામ પહેલું એ છે કે જે સિંચાઈ યોજનાના જે ડેમો છે એનું ડીપનિંગ ગવર્મેન્ટ કરશે તો ગવર્મેન્ટના 40%-30% કામ થશે માટી કાઢવાનું. અમે ધોળકિયા ફાઉન્ડેશન સરકારને આગ્રહ કરશું કે ધોળકિયા ફાઉન્ડેશનને તમે અંદર માટી કાઢવાનું કામ આપો તો 120%-140% કામ થશે. એટલે અમારો એક સરકાર સાથે એવો એક ચાલે છે, માન્ય દીપકભાઈ વોરા સાહેબ સાથે અમે ચર્ચા કરીને મિટિંગ કરી કે જે કંઈ જૂના જે વાસણો છે વાસણોને ઊંડા કરો તો સરકારનું એક તમને ઉદાહરણ આપું, નેત્રા ગામમાં અત્યારે 79 લાખનું ટેન્ડર હતું, એમાં 20 લાખ વપરાણા નથી. આપણે આવ્યા ગણી શકીએ કે આટલા આવ્યા અને કાઢ્યા છે. તો ગવર્મેન્ટ એજન્સી નક્કી કરશે એ કામ કરવાની નથી. તો અમે સરકારને આગ્રહ કરવાનો છે કે ધોળકિયા ફાઉન્ડેશન પાસે મેં એમને આગ્રહ કરી કે આ જે માટી કાઢવાનું કામ છે એ ધોળકિયા ફાઉન્ડેશન કરે તો આપણું ખૂબ લાંબુ કામ ચાલવાનું છે. અમારી કલ્પના એવી છે કે તમારો મશીનરીનો અને તમારી સેવાનો, તમારી ટીમની શક્તિનો અમને વધુ કચ્છમાં લાભ મળે. અને અમે અત્યારે 10 ગામનું પ્લાનિંગ કરી નાખ્યું છે. 20-20 લાખ રૂપિયાનું બજેટ અમે તૈયાર કર્યું છે દાતાઓ પાસેથી, અને પછી કામ જોઈને લોકો બીજા દાતા ઓટોમેટિક તૈયાર થશે. એટલે મશીનરી અમને પાછી મૂકવાની લગભગ જરૂર નહીં પડે. અસ્તુ. તો સવાલો બધા 100 હતા, પરંતુ જોયા પછી હવે એકે સવાલ નથી, કારણ કે આ એક સપનું જોવા જેવું છે. ક્યારેક આમ સપનું જોતા એને એવું લાગે કે સાચું છે કે આમ આગલી મોઢા દબાવીને આમ જો ટેસ્ટ મન કરી લેવાનું થાય કે આ શું ખરેખર છે ને. એટલે આ કામ એટલું અતિ ભવ્ય અને સુંદર છે. અને બહુ કનકભાઈએ વાત કરી કે આટલું આ અમે કામ કર્યું, તમે અત્યારે વાત કરી ફક્ત 150 કરોડમાં કામ થઈ ગયું, અને અધિકારીઓ આવે તો કદાચ 1000-2000 કરોડના કરતાં પણ આ કામ ન થાય. અને આ બિલકુલ સાચી વાત છે, આટલું જ કામ આવી રીતના થઈ શકે એવું છે. એટલે વાત તો બીજી બધી થઈ ગઈ ને એ મુજબનું જ આયોજન છે. મારી તમને ફક્ત એટલી જ રિક્વેસ્ટ છે કે આ અમારા ત્યાંના લોકો છે એને કદાચ મગજમાં ન ઉતરે, કારણ કે આ એક સપનું જોવા જેવું છે. એટલે બધા તો અહીં આવવાના નથી, એટલે ક્યારેક જરૂર પડે તો તમે ત્યાં આવજો, અમે કહીએ તો સમજાવવા માટે ખાલી બધાને ગામે ક્યારેક જરૂર પડે તો મને એવું લાગે છે કામ અમારું ખૂબ સરળથી અને ઝડપથી થશે. તમારું કામ ચાલુ રહે એટલે મારી મહિને વિઝિટ રહેશે જ. તમે એની ભૂલ કરવાના એ મારી જાવ, આપણે ગાડી રોડ ઉપર ચલાવી, આપણે તો સારી રીતે ચલાવી, પણ સામે વાળો ન ભૂલ કરે એનું ચેક રાખે. એટલે કારણ કે બધાને વતન પ્રત્યેનો ખૂબ પ્રેમ છે. અને તમે કીધું એમ કે આપણે આ ગામ નથી આચવતા, પણ એક સરહદ હાચવીને રાષ્ટ્રને હાચવી રહ્યા છીએ, એટલી એવો ભાવ પણ બધાને છે. અને અત્યાર સુધીમાં માઇગ્રેશન ખૂબ થઈ ગયું, મોટાભાગના લગભગ કોઈ રહેતા નથી ગામમાં, 2-5% લોકો જ ત્યાં બચ્યા છે. પરંતુ અત્યારની જે બધી પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિઓ વૈશ્વિક લેવલે જે રીતના બની રહી છે, અને છેલ્લા 20 વર્ષની અંદર કચ્છની અંદર જે ડેવલપ થયું છે, એમાં ખેતીની અંદર બગાયતી પાકોમાં જે રીતના વળતર મળી રહ્યું છે, તો ઘણા બધા લોકો ત્યાં આકર્ષિત છે. રિવર્સ માઇગ્રેશનના પૂરેપૂરા ચાન્સીસ છે, શક્યતાઓ પૂરેપૂરી છે. પણ સૌથી અગત્યનો પ્રશ્ન છે પાણીનો. પાણી ન હોય તો ખેતી થાય નહીં. અને પાણી રોકવા માટે અહીંયા આવીને જોયા પછી એવું લાગે કે આ તો બહુ સહેલું કામ છે, આમાં બહુ મોટો ખર્ચો જ નથી, બહુ સહેલું કામ છે. પણ બધા લોકોને ઉતારવા માટે, મગજમાં ઉતારવા માટે સાહેબે કીધું એમ 8-10 ગામને જોઈને તમારું આખું કચ્છ લાગી જાય. એટલે આપણે બતાવીએ કે જો આ રીતે થઈ શકે, એટલામાં થઈ શકે, એટલું ઈઝી છે.
અને અમારે જેમ અહીંયા ગામો ગામ ચાલુ થઈ ગયું છે એમ થઈ જાય બસ એટલે અમારે કંઈક નાના મોટા પ્રશ્નો છે તમને મળશું જરૂર જેથી કચ્છ હતું પહેલાના જેવું ધબકતું થાય થાય. અને લખપત હતું તાલુકો હતો જે પહેલા ખરેખર 150-200 વર્ષ પહેલા જે પહેલાના અગાઉનો ભૂકંપ આવ્યો હતો સિંધુ નદીનું વહેણ હતું ત્યારે ત્યાં લાખોનો વેપાર તે દિવસે થતો આજથી 200 વર્ષ પહેલા તો ફરી એવું થાય એવું આ બધાની અપેક્ષા છે એમાં તમારી ખુદ અમે સહકાર મળતો રહેશે એવી અપેક્ષા. ખરેખર સાહેબ આ તમારું આયોજન જોયું ને, મારી આજે 75 વર્ષની ઉંમર છે અને મેં મનોમન નક્કી કર્યું કે આપણાથી હવે બીજું કામ થઈ શકે એવું નથી, આપણે પગે લાગ્યો. પણ આ જોયા પછી મને એમ થયું કે હજી કંઈ મારે સેવા કરવી જ નહીં. તો મેં મારા ભાઈની અંદર કીધું કે હું આવું છું, કામ ચાલુ કરો. આ તમારું જોઈ આના શબ્દ જ નથી કે આ કયા શબ્દમાં અમે વાત કરી શકીએ. ખરેખર આ જોયું ને, અને અમારા કરતાં તમે જે આડબંધ બાંધ્યા હશે, પાણી રોકાણો હશે, તમે જોયું હશે ને તો તમારી છાતી પર ગદગદ ખુલી હશે. ઓહો, ભગવાને શું મને પ્રેરણા દીધી, અમને એવી પ્રેરણા આપે તમારા તરફથી. તમારો ભાવ કેટલો મળી જાય. વાકાણી સાહેબ ક્લોઝિંગ કરી દે. આદરણીય સૌજી કાકા અને દાસ પર બિરાજમાન સૌ અને આપણે જે પ્રવાસ નામ કેશુભાઈ આપ્યું, પ્રેરણા પ્રવાસ, ખરેખર આ જે પ્રેરણા મળે છે ને, આ ત્યાં આવ્યા પછી એમ થાય કે સ્વર્ગમાં આવ્યા છે. પણ ખરેખર એક ભગવાનને જે મળવા જેવું હોય તો કે ભગવાન તો આપણે જોયા નથી, આ ભગવાનના સ્વરૂપ છે. ભગવાન પણ આ એક કુદરતે એમને બક્ષિસ આપી છે, એને બધી વસ્તુ એમનામાં છે. અને એ જે દાન કરે છે ને આપણા માટે, અને જે એને ત્યાં જે નિર્માણ કર્યું આખું આપણે જોયું સવારથી, દરેક સરોવરનું કેવી રીતે નામકરણ, એમાં કાકા હોય ગોવિંદ કાકા તો ગોવિંદ કાકા સરોવર, દાદી ફૂલી બાબા, એટલે આ રીતે ધનજી દાદા એટલે દરેકના નામકરણ કરીને આખું એને જે ભાવ ઉભો કર્યો છે ને લોકોને, એના પરિવારનો ને દરેકને આ મારું સરોવર છે. એટલે આ ખરેખર આ જે તે નથી કરી શકતા, એ જેનામાં જે હોય કુદરતે જે આપેલું હોય એ જ આ કરી શકે. તળાવમાં ઘણા બધા પ્રકારો જોયા, તળાવો જોયા, ચેકડેમ જોયા. ચેકડેમમાં પણ વેરાયટી હતા, કોઝવે કમ ચેકડેમ, કે ઘણા આ જોયા ઘણેને કે આ ચેકડેમમાં આનીથી રસ્તો આગળ પસાર થઈ જતો તો કેવું સારું આપણા માટે, કે આ કાંઠે જાવ એટલે પહેલાં કાંઠે જવું કેવી રીતે સરળ રીતે પહોંચી જાય. પણ આવી યોજનાઓ છે નહીં, પણ આ તમે આ નિર્માણ કર્યું છે કે પાઇપો નાખીને, કે નીચે સ્લુસ વોલ નાખીને, કે ચેકડેમને આગળને ભાગમાં માટીકામ કરી નાખો કોઝવે, એટલે કોઝવે કમ ચેકડેમમાં આખો સ્વરૂપ આપીને બે કાંઠાને નજીક કરી દીધા. ઘણી વાર 5-10 કિલોમીટર ફેરો થઈને જવું પડતું, પણ આ સીધો 500 મીટર કે 300 મીટરથી સામે પહોંચીએ. આ બહુ ખૂબ સરસ રચના આપ કરી છે. એ 20ની યોજના અમારે આવી હતી, થોડાક મારે આવા નાના ચેકડેમોમાં થયા હતા, એવા મદનપુરામાં 2-3 ગામમાં, ત્યારે એ 2-3 જણા આવ્યા હતા કે અમને આવો કોઝવે કરવો છે. એટલે આ ખરેખર ઉપયોગી છે. આ જોઈને એમ થાય કે મોટી નદીમાં હજી કોઈ નથી કર્યા અમારે, પણ આ કરવા જેવા છે. એ અમને પણ પ્રેરણા મળશે. વાલ નાખીને નીચે જે માટી સ્લુસ જે સિલ્ટ બેસી જતી હોય એને બહાર કાઢવી હોય એ બહાર કાઢી શકે, એટલે વાસણ અને અમુક જે કાંપ છે ને દૂર કરવો હોય તો એનો પાછું કેપેસિટી વધારી શકે, સંસ્કૃતિ વધારી, કાંપ એમાં ભરાઈ ગયો બહાર નીકળી જાય, જે કામનો ન હોય એવો તો એ બહાર કાઢી શકાય સ્લુસ વાલના સિસ્ટમથી. તો આવું પણ એક આપણે બિગ ચેકડેમ સરકારમાં પણ આપણે મને સ્થાનિકે કદાચ રજૂઆત કરશું, ભાઈ હવે જે કાંઈ બિગ ચેકડેમ બનાવો તો સ્લુસ વાલનું પ્રોવિઝન આમાં રાખજો. તો આ રીતે બે કામ, એટલે છેલ્લે પાણી 3-4 મહિના 6 મહિના ભર્યું હોય તો એમાં થોડુંક ખારાશ પણ આવે જમીનની, તો એ ખારાશ પણ ધોવાઈ જાય, એટલે વાસણ સ્વચ્છ થઈ જાય. પાછું જે પાણી વરસાદી પાણી આવે સારું આવે, ઓછા TDS-વાળું રોકાય અને ખેતી માટે ઉપયોગી થાય. એવું આ એમને એક સરોવરના નિર્માણ કર્યા છે. આ પ્રેરણા બધાને મળી છે, ખેડૂતે કરી, વેપારી વર્ગ અમારા જવાને પણ મળી છે, અને
સમાજ સેવા કરતા હોય એને પણ મળી છે કે કાંઈક શું કરી શકીએ ગામડાઓ માટે. ગામડાના આ પરિસ્થિતિ તો 2-3 પ્રેમજી બાપાના વાત કરી કે 2-5% માંડ બચ્યા છે સ્થાનિકે અને બધા માઇગ્રેટ થઈ ગયા છે. એને પાછા લાવવા હશે તો વિકલ્પ એક જ હતો કે પાણી. અમે 2-3 વર્ષથી 2-4 વર્ષથી કેશુભાઈ જગાડ્યા હતા કે અમે પાણી માટે કરીએ છીએ, પણ હજી જે ગતિએ આવવી જોઈએ ગતિમાં છેલ્લા 2-3 વર્ષ 12,000 જેવા વૃક્ષો આવ્યા છે 2-3 વર્ષમાં, અને 2-3 તળાવોનું નિર્માણ કર્યા છે દાતાઓના પ્રેરણાથી. હવે આજે જે આવ્યા પછી ઘણા બધા અમારા દાતાઓ છે સ્થાનિકના બહુ ઓછા છે, તો જે કે કંઈક થોડું ઘણું બધા શક્તિશાળી બધા માપસરો કોઈક આપી શકે કોઈક ના આપી શકે. ક્યાંક આપની પાસે પણ અમે આશા રાખશું ક્યાંક કઈ રીતે આપ અમને મદદ થઈ શકો એ પણ ક્યાંક ભવિષ્યમાં કોઈ એવા 2 ગામડા આવશે તો કદાચ કઈ રીતે અમે આગળ વધવું તો એમાં પણ આપને જરા અમે કહેશું, આપ એમાં મદદ કરજો. કચ્છ પાસે જમીન છે અને હમણાં છેલ્લા જોઈ રહ્યા છે ઈશ્વર આપણને વરસાદરૂપી પાણી પણ આપી રહ્યો છે, તો હવે એ પાણીને આપણે કઈ રીતે વધુમાં વધુ જળસંચય કરવું. રામજીભાઈ કીધું અલગ એમને અલગ જગ્યો દરેકની ભૌગોલિક પરિસ્થિતિ. કચ્છનું કીધું કાચબા જેવું છે. આપની જમીન લગભગ એક ઢાળમાં હશે, અમારી બાજુ ઢાળ છે, એના વેગ વધારે છે, નદીઓના પ્રવાહનું પાણીનો વેગ વધારે છે, તો એને એ રીતે વાસણ ઊભા કરવા પડશે કે સ્ટ્રક્ચર મજબૂત રહે. એની સાથે કાંપ દસળાઈ આવે છે. ખેતીવાડી અમારે કહે છે ઉપરના ભાગમાં છે અને એ જમીન બહુ ફળદ્રુપ છે, બાગાયત માટે બહુ સરસ છે. જેમ આંબા માટે રજૂઆત કરી ખરેખર એ વિસ્તારોમાં બહુ સરસ મોટું કામ થઈ શકે એમ છે કે આ વૃક્ષોનું 2 રીતે, એક વૃક્ષોનું નિર્માણ થાય છે અને ખેડૂતોને આવક મળે છે અને માઇગ્રેશન થતું અટકે છે અને સ્થાનિક રોજીરોટી મળી રહે. અને 2-3 પ્રશ્નો એમાં આપણે નિરાકરણ કરી શકીએ એવું છે કે તો એના માટે પણ આપણે આપની પાસે આખું પ્રોજેક્ટ બનાવીને મૂકશું કે કેટલા એકરમાં કે કેટલા હેક્ટરમાં કયા બાગાયતમાં કરવા છે, તો એનું વિગતવાર જરા કરીને આપની પાસે મૂકશું. કોઈ એમના દાતા મળી શકે તો આપણે એમાં ચોક્કસ આપણે આગળ વધશું અને આગળ વધવા જેવું જ છે. કચ્છને બોર્ડરનો છે, છેલ્લો તાલુકો, છેલ્લો જિલ્લો ઘણા, પણ મોદી સાહેબનો આપણા જે વિઝન કીધું તે બોર્ડરને ઇલાકાને પહેલો ગણવા માટેનું આખું એનું આખું પ્લાનિંગ થઈ રહ્યું છે. અંદર ખાને થોડા અણસાર આવે કે લખપત જિલ્લો છે, નાણસર છે, માતાના ડેવલપમેન્ટ માટે થોડું સરકાર ઘણું કરી રહી છે. કે શાના માટે કે ટુરિસ્ટ આવે, વિસ્તાર સૂનો ન રહી જાય, બહાર ના આવે, ભલે સ્થાનિકવાળાના સાથે ટુરિસ્ટ લોકો આવશે એટલે એ પણ કાંઈક રોજગાર ઘણો સ્થાનિકો ઊભો થાય છે. એટલે થોડું પિક્ચર છેલ્લા અમારા બદલાયું છે કે મોદી સાહેબ આવ્યા પછી ભૂકંપ કુદરતે પણ મદદ કરી છે, સરકારની પણ થોડી સહાય મળી છે અને આપના જેવી હવે જો સંસ્થાઓ આમાં સાથે રહેતું તો આ કામ ઝડપથી કરવું હશે તો એકલ દોકલનું કામ નથી. આપ સૌનો ગામવાસી તમને પણ એટલો જ આગ્રહ કરું છું, આપ બધા સાથે જોડાજો, 10 કામ કરી મોડલ કરીએ. આ જોઈને આવતા વર્ષે બીજા 20 ઊભા થાય કે 30 ઊભા થાય તો એ રીતે આપણે આગળ વધશું. અમને સ્થાનિકે જે કાંઈ ટેકનિકલ હશે શકે હું છું, ડાભી સાહેબ છે અમારા, બીજા સિંચાઈના બીજા 1-2 છે નિવૃત્ત, એની પણ જરૂર પડશે એવો મળશે. આ તો લોકભાગીદારીના થયા. સાથે કેશુભાઈ થોડી બોલી ગયા કે 80-20ની યોજના સરકારની બહુ મોટી સરસ છે કે 20 કરોડ સુધીના કામો થઈ શકે છે. તો હવે એવી અમારા ડેમો કહેવાય ઘણા વર્ષ સુધી બરાબર 170 નાની સિંચાઈના ડેમ છે અને 20 મધ્યમ સિંચાઈ, 190 સિંચાઈના ડેમો છે કચ્છમાં. પણ એમાં પણ ઘણું કામ આપણે ડિસિલ્ટિંગના કરી શકીએ એમ છે, નવા ડેમો બનાવી શકીએ છીએ, મોટા ચેક ડેમ બન્યા છે, એમાંથી ઓવરફ્લો થઈ જાય છે દર વર્ષે. મોટા ભાગના થાય છે દર વર્ષે. હમણાં વરસાદ વધ્યો છે એટલે બધા અમારે તમારે નીચે પથ્થર કેટલા ફૂટે આવે? પથ્થર અમારી બહુ અલગ કાકા પથ્થર છે જ પથ્થર આવતો નથી અહીંયા. અમુક જગ્યાએ છે ક્યાંક બ્લેક ટેપ નખત્રાણાના થોડાક આજુબાજુ બ્રેકરની જરૂર ના પડે, 2-4 ગામમાં, બાકી નથી પથ્થર. અને તમારો માનો કે ડેમ છે એનું સર્વે છે કે દર વર્ષે ડેમમાં માટી કેટલી આવી જાય છે? જૂજ પ્રકારની આવે, ઘણી ના આવે. ડેમ ઉપર ડેમ થઈ જાય તો ના આવે ઘણી માટી. જૂના છે અત્યારે જૂના છે એમાં ભરેલા છે. એ જોઈ લે સિલ્ટા સરકારે કઈ
એનું સર્વે કરેલું છે કે કેટલું છે એનો એસ્ટિમેટ આવી ગયો છે કારણ કે તમારે રેતી છે એટલે પાણી લઈને જ આવતી હોય એટલે દર વર્ષે અડધો ફૂટ તો તમારે આવી જ જતું હોય. ભરાઈ જાય. ભરાય દર વર્ષે આવે અને ભરાઈ જાય. એનું જે સેડિમેન્ટેશન થાય એ એક્ઝેક્ટ નક્કી ન કરી શકે અને એનું પાણી જેમ અટકે તેમ સેડિમેન્ટ દૂર દૂર રોકાતું જાય. એને એવું નથી કે આ નીચાણવાળા ભાગમાં જ બધું સિલ્ટ આવી જાય, એ સરાંગ આખી રિવરમાં જ સેડિમેન્ટ થતું જાય અને ધીરે ધીરે આગળ જેમ પાણી લેવલ વધતું જાય એટલે પાણીનો ફ્લો આગળ વધે એટલે એની સિલ્ટ બધી થઈ જાય. ત્યાં ને ત્યાં બેસતું આખામાં જાય. થઈ એટલે એ રીતે થતું જાય. તો આ એક ચિત્તાર જોયો અમારો ચિંતા છે. કચ્છની જમીન છે, માઇગ્રેશન ખૂબ વધી ગયું છે, કુદરત હવે વરસાદ આપે છે. હવે એ ધરતીને નવપલવિત કરી નંદનવન બનાવીને કેમ રાષ્ટ્રને તો અત્યારે ખનીજની રીતે સંપત્તિ બહુ જ આપી રહી છે. બાગાયતો પાકો અમારી પાસે બધા થાય છે. કુદરતી આ એક બહુ સારું છે. કેસરે થાય, ખારેકે થાય, ચીકુએ થાય, દાડમે થાય અને ડ્રેગન ફ્રૂટે થાય, એટલે ઘણા બધા થાય. હવે એમાં પણ એક પ્રશ્ન આવે છે કે પ્રોડક્શન એટલું બધું કરે છે ને એના સ્થાનિક પછી ખેડૂતને ભાવ નથી મળતા. ડ્રેગન ફ્રૂટ 200-250 રૂપિયા કિલો ચાલતું હોય, અત્યારે 40 રૂપિયા 30 રૂપિયા પહોંચી જાય, સાવ 30 રૂપિયા કિલો. વેલ્યુએટેડ પ્રોડક્ટ કરવા. 40 રૂપિયા. એટલે આનું જો વેલ્યુએટેડ પ્રોડક્ટ સાથે સાથે કોઈક એવું યુનિટ આવે કે આ ડ્રેગન ફ્રૂટ છે, માન લો કે 250 પડે, 250 નહીં પણ 150 રૂપિયા તમે ગેરંટીથી લઈ લે કે એને વેલ્યુએટેડમાં કઈ રીતે પછી આગળ ચીકવું છે, કેસર છે કે મિનિમમ એને છે ને સપોર્ટ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને એટલી જ મળી જાય તો એ ખેડૂત કરવામાં અને ખેતી કરવામાં અને રસ થાય. આજે આપણે ડુંગળી ઘણી એગ્રીકલ્ચરમાં થાય છે, ડુંગળીના 5 રૂપિયા 10 રૂપિયા 2 રૂપિયા લેવા પડતા હોય. એટલે આ પ્રશ્નો મોટા છે. કઈ રીતે એને સોલ્વ કરવું ખેડૂતો માટે? ખેડૂતો કોઈ ભાવ નક્કી નથી કરી શકતા. ફેક્ટરીવાળા ભાવ નક્કી કરે કે કોસ્ટ એની ઉત્પાદન કોસ્ટ આ આવી અને આ ભાવ, એટલે ખેડૂતોને કેટલા મળશે એ વેપારી કરે છે નક્કી, ખેડૂત નથી કરી. આ એક સત્ય હકીકત છે. હવે એમાંથી બહાર લાવવા માટે કંઈક તો હવે વેલ્યુએટેડમાં એક જવું પડે. બાગાયતમાં પાણી એવું સચારો કરી કે એનો કોસ્ટ, ઉત્પાદન કોસ્ટ ક્યાં ઘટાડી શકીએ. જો પાણી આમાં એવું છે કે થોડું ખેતીનું ને થોડા માણસોને માઇગ્રેન્ટ થયેલા પાસા આવશે એટલે બુદ્ધિધન આવશે. બુદ્ધિધન આવશે એટલે ઓટોમેટિક ક્રિએટિવિટી આવશે ને નવા નવા ધંધા કરશે થશે. આ એકની પાછળ આ બધું બાય પ્રોડક્ટ છે. બાકી એટલે સમય હવે આ રોજ નિર્માણ થઈ રહ્યો છે. યસ, પાણીની સગવડ કરી એટલે આ બધું મજા સાહેબ હવે તમે ખેતીના એક માસ્ટર આવ્યા છે, થોડુંક એનું સાંભળી લઈને પછી આપણે ક્લોઝ કરીએ. ખેતી માટે અમારે અહીંયા એમની પાસે બહુ પીએચડી છે, માસ્ટરી છે. ઘર કેવું બનાવાય, સસ્ટેનેબલ ઘર, આખું વર્ષ કોઈ વસ્તુ બહાર ન લેવા જવી પડે એવું એને ઘર બનાવ્યું છે. અને એવા ઘર અમે અહીંયા બનાવવાના છીએ કે તમે અહીંયા ટેમ્પરરી જ આવો છો તો તમારું ઘર કેવી રીતે હચવાય, તમારે પોહાય નહીં માણા રાખવો આ છે તો એની પાસે એ આઈડિયા છે. અને ખેતીનો આઈડિયા છે, ઘણી બધી પીએચડી કરેલી છે. એમને 5 મિનિટ આપણે સાંભળીએ. તમારો પરિચય આપી દીધો. કાકા કનકભાઈને આપશો. મારું નામ કનુભાઈ કરકર, નિવૃત્ત ક્લાસ 1 અધિકારી છું. કચ્છમાં 5 વર્ષ લાયઝન અધિકારી તરીકે કચ્છમાં પણ રહેલો છું. અત્યારે 2036માં ઓલિમ્પિક થાય એમાં 100 મેડલ જીતવાની તૈયારી ચાલે છે. એક પ્રોજેક્ટ હું સંભાળું છું ગાંધીનગર. અમરેલીમાં મારું ઘર છે. મારા ઘરને ગુજરાત સરકારનો આદર્શ ઘરનો એવોર્ડ મળેલો છે. અને કાકાની પ્રેરણાથી અહીંયા આખું એક નગર એવું બનાવીએ છીએ. મારું ઘર છે એ પ્રકારનું કે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ હોય, ઘરના શાકભાજી ઘરે થતા હોય. મારી ઘરે ગમે એટલો વરસાદ પડે તો ઘરનું પાણી બહાર જતું નથી. ડ્રેનેજની કોઈ જરૂર ન પડે, લાઇટ પાણીની જરૂર ન પડે. આખું ઘર ઓટો મોડ ઉપર ચાલે આવું અડધા વીઘામાં બનાવીએ છીએ. અને એનો મૂળ આઈડિયા ઇઝરાયલના કિબુત્સનો આઈડિયા પ્રમાણે બનાવીએ છીએ. એટલે કાકાએ 36 વીઘા જમીન આપી છે અને એમાં આ પ્રયોગ કરીએ છીએ. અને ખાસ લોકોને અહીંયા વસાવવા અને જે અહીંયા વસે એ 100 વર્ષ નિરોગી જીવે એ પ્રકારનું અમે આયોજન છે કરી રહ્યા છીએ. ત્યાં દયાપરમાં વિદ્યા ભારતીનું એક છાત્રાલય ચાલે છે, બહુ સરસ ચાલે છે. હા, ત્યાં હું આવી ગયો છું. પછી બોર્ડર ઉપર આપણા એક શિશુ રથ ચાલે છે, એમાં પણ વિદ્યા ભારતી દ્વારા સારું કામ થઈ રહ્યું છે. તો બોર્ડરની ચિંતા કરી તો નિવૃત્ત સૈનિકોને વસાવવાની સરકાર પાસે યોજના છે. તમે જો આ બાબતમાં વિચારો, આપણી પાસે જમીન પડી હોય, નિવૃત્ત લશ્કરના અધિકારીઓ જો વસાવીએ ને
એટલે મોટાભાગના પ્રશ્નો એની મેળે સોલ્વ થઈ જાય. એટલે આ બાબતે બધાને ભલામણ છે. આમ તો કચ્છની પ્રજા બહુ જાગૃત પ્રજા છે. ખાલી 3 ટિફિન જતા હતા અને 3 ત્રાસવાદીઓ હતા. આ 3ના આંકડાના આધારે તમે 3 આતંકવાદીઓ પકડી દીધેલા, આવું સરસ બધાનો કિસ્સો કચ્છનો છે. એટલે કચ્છ આ બાબતમાં ખૂબ જાગૃત પ્રજા છે. અને ત્યાંની જમીનની વિશેષતા મારે એક પ્રશ્ન જૂનો તમને પૂછ્યો હતો કે ત્યાં પલસાણા સાહેબ ડીએફઓ હતા અને સરકાર પાસે એને સરકારે એવો નિર્ણય કરેલો કે આ બાવળિયા ગાંડા બાવળ નુકસાન કરે છે કાઢી નાખો. ત્યારે પલસાણા સાહેબે કાઢે વિરોધ દીધા કે તમે સાબિત કરી દો કે આ નુકસાન કરે છે. કોઈ નુકસાન સાબિત કરી શક્યા નહોતા. અત્યારે તમારે ત્યાં ગાંડા બાવળની શું સ્થિતિ છે? ફાયદાકારક છે કચ્છને કે નુકસાનકારક છે? ગાયોને ચારણ બચ્યું નથી, ચાર ઉગતું ઘાસ ઉગતું જ નથી. અત્યારે પરિસ્થિતિ કચ્છની એવી થઈ ગઈ છે, જે ગૌચર જમીન હતી ને એ ગૌચર જમીન બચી નથી. ગાયોને જંગલમાં જાય ચરવા માટે એને ખુલ્લી જમીન મળતી જ નથી. અને આ ગાંડા બાવળનું એટલું બધું એનો વ્યાપ વધી ગયો છે, ખુલ્લી જમીન ગોતવી ને તોય આપણે ભારે પડે. એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે. એટલે અત્યારે તો કાઢી નાખવાના પક્ષમાં બધા જે આપણા ઓરિજિનલ જે જંગલના જે ઝાડો કહેવાય, બાવળ છે, બોરડી છે, આ છે તે એના આધારે ખતમ થઈ ગયા છે. જંગલના જે નાના મોટા જાનવર, પશુ, પક્ષીઓ છે એના હિસાબે ખરાબ છે, કારણ કે ચારો ન મળે. ચારો ન મળે એટલે ત્યાં સરકારનું તારણ એવું છે કે વરસાદ વધ્યો એનું કારણ લીલોતરી વધી. બીજી તો લીલોતરી થાય એમ નહોતી, પણ આ ગાંડા બાવળ લીલોતરી બગાયતી વધી. બીજું કે ત્યાં કેટલીક નદીઓ અંદર સમાઈ જાય છે, એને કારણે તમારી એક વિશેષ સ્થિતિ છે. માનો કે હીરાપર ગામ છે, હીરાપર 10 ગામને પાણી પૂરું પાડે છે. તો ક્યાંક આવા પાણીના મોટા મોટા ઝરા છે. તો આવી વિશેષ તમારા ભૌગોલિક રચના છે, તો તમારું આયોજન પણ વિશેષ થવું જોઈએ. તમારી વાત સાચી છે કે કાચબા પ્રકારની તમારી ભૂમિ છે, સૌરાષ્ટ્રની ભૂમિ એવી જ છે. અમારે ચોટીલા છે ને સૌથી ઊંચો છે, પણ અહીંયા જે તમે બેઠા છો ને અહીંયા બાવળિયા સિવાય કાંઈ નહોતું. બીજું પીવાનું પાણી નહોતું. એના બદલે કાકાના પ્લાનથી અત્યારે 30 કિલોમીટર, વિચાર તો કરો, 30 કિલોમીટર પાણી ગયું છે. એટલે મનુષ્ય ધારે તો શું કરી શકે એનું સૌથી મોટું ઉદાહરણ આ છે, માનવ શક્તિ. અત્યારે જે કચ્છનો વિકાસ થયો છે એમાં પહેલે નંબરે આપણે શ્રેય ભૂકંપને આપો અને બીજે નંબરે નરેન્દ્રભાઈ મોદીને આપો. અત્યાર સુધીનો વિકાસ પણ માનવ શું કરી શકે એનું સર્વશ્રેષ્ઠ છે. આ ઉદાહરણ છે. આટલા બધા લોકો જ્યારે એક દિશામાં હાલે ત્યારે પ્રગતિ થાય છે, એમાં કોઈ સવાલ નથી. પણ તમે પટેલોની વાત કરી એટલે પટેલ પ્રજા સતત માઇગ્રેશન કરતી પ્રજા છે. કચ્છમાંથી આવી, ઉત્તરમાંથી આવી, ઉત્તર ગુજરાતમાં આવી, ત્યાંથી કચ્છમાં આવી, હવે વાપી બાજુ જઈ રહ્યા છે, અને હવે ઓલી બાજુ ઊંડા જઈ રહ્યા છે, અને હવે તો આ બધું નાનું પડે છે ને ફોરેન જઈ રહ્યા છે. ત્યાં આખા ગામડા આપણા આખા બની રહ્યા છે. એટલે તમે જે વિચારો છો એ શામાં પાણીએ છે. અત્યારે જો સરદાર વલ્લભભાઈ જન્મે અને વાવે તેની જમીન કરે એટલે આપણે બધા નવરા થઈ જાય, કારણ કે આપણે કોઈ ખેતી કરતા નથી. અમારે ત્યાં એક ગામમાં વાણિયા હતા. એક ગામને એવું કે વાણિયા ન હોય. અત્યારે કઈ ગામમાં વાણિયા છે નહીં. શું કામ? એમાં એવો વાહ આવેલો કે મુંબઈ છે તો દીકરી દઈ, વાણિયા આવીએ કે મુંબઈ. આ એક મોટો પ્રશ્ન છે કે દીકરી ક્યાં હોય તો દઈ, એટલે બધા અહીંયા આવ્યા છે, વાહે વધ્યા છે, એ વ્યા જવાના છે. એટલે આ એક મોટી સમસ્યા છે. એટલે ભવિષ્યમાં કિબુત્ઝ પ્રકારે જે ઇઝરાયલનો વિકાસ થયો છે, હું તમને ઇઝરાયલની વાત એટલા માટે કરું છું કે ઇઝરાયલની ભૌગોલિક પરિસ્થિતિ અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સમાન છે. એ પણ રણ પ્રદેશ છે, એની જેમ એમાંય વસ્તીનો પ્રશ્ન છે. આ બધી સમસ્યા છે. એને ફરતી બોર્ડર છે, જેમ તમારો બોર્ડર છે. ઇઝરાયલ જેટલો તમારો વિકાસ થઈ શકે છે. એ પ્રકારનું મોડેલ જો અપનાવવામાં આવે તો 5-10 જણા આમાંથી થિંક ટેન્ક બને કે જે બહારથી વિચારો લઈ આવે અને કચ્છના જો અમલીકરણ કરવામાં આવે અને કાકાનો સહયોગ હોય તો દુનિયા કચ્છ જોવા આવે. આપણે વંદન અને તમારા જેવા પ્રણેતા અમને મળી ગયા. આજે અમારી છાતી ગદગદ ફૂલે છે ને આ બધા કામો જોતા મારી પાસે કોઈ શબ્દો જ નથી. અને વાત રહી લખપત તાલુકો એટલે સરહદ વિસ્તાર, ત્યાંથી માઇગ્રેશન દાદાએ કીધું, ભાઈએ કીધું, અને અમે બી સરહદી જ છીએ પણ અમે 60 કિલોમીટર આગળ છીએ.
એનો એક જ ઉકેલ છે, જળ એ જીવન છે અને વૃક્ષ એ જીવનનો ધબકાર છે. આ બે કોન્સેપ્ટથી આપણે આગળ વધી રહ્યા છીએ તમારી પ્રેરણાથી. તો આપણે જળ હશે તો ખેતી હશે, ખેતી હશે તો વસ્તી હશે, વસ્તી હશે તો વેપાર હશે, અને વેપાર હશે તો મુખ્ય આપણી સરહદ સલામત રહેશે ને રહેશે. આપણે જે સૈનિકો દિવસને રાત આપણી મા ભૌમની ચિંતા કરે છે અને આપણા બાળકોનું રક્ષણ કરે છે, અને જો એને જો સપોર્ટ કરો છો તો આપણે લડાઈ લડવાના નથી, એટલી ક્ષમતા આપણી પાસે નથી. પણ પાણીનો કોન્સેપ્ટ લઈને હાલશું અને ખેતીને પાછી સમૃદ્ધ કરશું તો વસ્તી થશે અને આપણા સૈનિકો પણ એક બળ મળશે. તે આપણે ને બીજું કહેવાય છે કે નિષ્કામ સેવા કરશું ને તો કૃષ્ણ સદા સહાય તે, એમ નિસ્વાર્થ સેવા કરવામાં ભગવાન આપણા ભેગા થાય ને થાય. તો તેવી રીતે હું વાંચું છું સ્લોગન હરિકૃષ્ણ સદા સહાય તે. તમને અમને સપોર્ટ આપજો, અને આનામાં જો આપણે આ જાગૃતિ જ લાવવી હશે તો આપણે સમયાંતરે આપણે તમારી સાથેની મિટિંગો અમારા ગામડે લેવી પડશે. પછી એવું કરીએ કે આ મારું ગામ નેત્રા છે, આજુબાજુનામાં મોટું ગામ મારું, તો આપણે 10-15 ગામોને ત્યાં એકત્રિત કરશું. મારી પાસે સમાજવાડીની વ્યવસ્થા છે, જમવાની છે, બધી જ વ્યવસ્થા છે. તો આપણે એવું કહે છે ઉત્તર બાજુ દયા પર છે તો આપણે ત્યાં મિટિંગ લઈ અને તમારી સાથે અમે બોલીએ ને તમે બોલો, એમાં જમીન આસમાનનો ફરક છે. એટલે વિનંતી છે, તમને ક્યારેક બોલાવી તો તમારા સાનુકૂળ ટાઈમને અમને સમય આપજો ને અમને બધાને જાગૃત કરજો. અસ્તુ, ધન્યવાદ. તો અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ ને 4 રેડી છે. સન્માન જરાક સૌજી કાકા સન્માન કાંઈ હજી કરવાના નથી. ઉભા થઈ જાવ. થેન્ક યુ. ઉભા થઈ જાઓ બધા આપણે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. શિવજી બાપાના વડવાઓને જે આજે આપ્યું છે એના વડવાઓ આજે એવા આનંદ પ્રફુલ્લિત થઈ રહ્યા છે, અને આ જીવતો જાગતો આજે આપણે જે નિહાળ્યું ને, અને ધન્ય છે ધોળકિયા પરિવારને. આપણે એવા આશીર્વાદ આપી કે આપણે ગામડે આવે અને આપણા ગામડાના લોકોને સમજાવે, અને આપણા ગામડા કચ્છનું પણ આવું જ એક રળિયામણું નંદનવન બને, એવા આપણા સૌના આશીર્વાદ સાથે આપણે બાપાને વંદન કરીએ. વંદન. આવો ફોટો લેવો કાકા સાથે લઈ લઈએ. બધા સામૂહિક ફોટો લઈ ગામના લઈ લઈએ, એક સમૂહ લઈ લઈએ, એક સમૂહ લઈ લો બધું. આપણે સુરતવાળા ભેગા છીએ. હાલતા સગા સાચા રસલી બસલી કઈ એકચ્યુઅલી હું કોઈ માવો ખાય ને એની ફોટો પાડતો. બરાબર, બહુ સારું. માવો ખાવ પછી તમારું થાય કામ. મૂકી દો તો પાણી વિડીયો પાડો. આજે ઘરવાળીને કહી કે પ્રવાસમાં આ જેટલા પ્રવાસીઓ આવ્યા છે એની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ માવા, તમાકુ, ગુટકા, સિગારેટ, દારૂ બધું છોડું છું. તો પિતા તો ખાલી માવા જ ખાવ છો, બધું બોલી જાવ. માવા, તમાકુ, બધું છોડું છું. નહીંતર આ નાયતના સોગન. એટલે હવે આ વિડીયો થઈ ગયો, રજીસ્ટર
ખોટો ગયો. એની પાસે મળશે. આ માતાના ગોળના ઉપરના કામો છે. હલો ભુજ વિરાણી ભુજ ગઢસીસા અરલ જીયા પર અરલ જીયા ગંગા પર ને પ્લાન્ટેશન ની વાત કરી ને આરામ આવી જાઓ આવી જાઓ થેન્ક યુ.